સુરતમાં બે સગા ભાઈઓએ આર્થિક પરિસ્થિતિને લઈ અને જીવન ટૂંકાવી લેવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। બંને ભાઈઓએ અનાજમાં નાખવાની દવા પી અને તેને જીવન ટૂંકાવી લીધું છે। જો કે મૂળ વલભીપુર તાલુકાના અને અમરેલી વિસ્તારમાં રહેતા અને આવેલી સ્વીટ હોમ સોસાયટીમાં રહેતા આ પરીક્ષિત સુરતિયા અને હિરેન બંને રત્ન કલાકારો તરીકે કામ કરતા હતા। ગત રોજ બપોરે 2:30 વાગ્યાની આસપાસ બંને ભાઈઓ કંઈ કામ હોવાનું કહી અને એક રૂમમાં જઈ અનાજમાં નાખવાની દવા પી લીધી હતી અને ત્યારબાદ બંને ભાઈઓને ખાનગી હોસ્પિટલે ખસેડવામાં પણ આવ્યા હતા। જો કે ટૂંકી સારવાર બાદ બંનેના મોત થયા હતા। આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા બંને ભાઈઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। સાથે જ હાલ તો સમગ્ર મામલે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના અમરોલી વિસ્તારમાં કરુણ ઘટના સામે આવી છે। જે બે સગા ભાઈઓએ અનાજમાં નાખવાના ઝેરી દવા પી અને આપઘાત કરી લીધું છે। આ બંને ભાઈઓ રત્ન કલાકાર હતા અને આ બંને ભાઈઓને માથે દેવું થઈ ગયું હતું અને જે હપ્તો ભરવાના જે મકાનની લોન લીધી હતી તેનો હપ્તો ભરવાના પૈસા ન હોવાના કારણે તેમણે આ પગલું ભર્યા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। આ બંને ભાઈઓ રત્ન કલાકાર હતા અને ખાસ કરીને સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે અને તેના જ કારણે આ બંને સગા ભાઈઓએ અનાજમાં નાખવાના ઝેરી દવા પી અને આપઘાત કરી લીધો હતો। આપઘાતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે। સુરતમાં છેલ્લા અમરોલી વિસ્તારમાં 8 વર્ષથી રહેતા પરિવારજનો જે છે તેમણે આપઘાત કરી લીધો છે અને આપઘાતને પગલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે। જે પ્રકારે આખું આ વિસ્તાર જે છે સ્વીટ હોમમાં આ બંને ભાઈઓ જે છે તે સાથે રહેતા હતા અને નાના ભાઈના લગ્ન જે છે તે 8 મહિના પહેલાં જ થયા છે અને જ્યારે મોટા ભાઈને 2 સંતાનો છે। આ બંને ભાઈઓએ અનાજમાં નાખવાના ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી સતત ને સતત આપઘાતનું કારણ છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે। ત્યારે આ સ્વીટ હોમમાં રહેતા સુતરિયા પરિવારના 2 ભાઈઓ જે છે તેમણે આપઘાત કરી લીધો છે અને સમગ્ર મામલે હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। જોકે આપઘાત પાછળનું હાલ તો પ્રાથમિક તારણ હીરા ઉદ્યોગમાં મંદી હોવાનું સામે આવી રહ્યું છે। કેમેરામેન કેસી વઘાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।